નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં સંબંધ અને વિધેયનો એક ટોપિક ક્લિયર કર્યો છે કે ગણોના કાર્ટેશિય ગુણાકાર શું છે અને એના દાખલા કેવી રીતે ગણ્યા. ઓકે, ચલો તો આપણે એ જે ટોપિક ક્લિયર કર્યો છે એના પરથી આપણે આજે સંબંધ ટોપિક શીખવાનો છે. પણ પેલું જે આપણે ક્લિયર કર્યું છે થોડુંક રિવાઇઝ કરી જઈએ કે ગણોનો કાર્ટેશિય ગુણાકાર એટલે શું. તો કે જે ગણ બે ગણ આપેલા છે એનો ગણના કાર્ટેશિય ગુણાકાર આપણે કરવાનું છે, એટલે કે જેને A ક્રોસ B વડે દર્શાવાય છે. એટલે શું? તો કે એ ગણોના કાર્ટેશિય ગુણાકાર એટલે ક્રમયુક્ત જોડ. બરાબર, શું? ક્રમયુક્ત જોડના ગણને શું કહેવાય? ગણોનો કાર્ટેશિય ગુણાકાર કહેવાય છે. એ જે ક્રમયુક્ત જોડ છે એમાં x અને y ઘટક હોય છે અંદર જોડની અંદર. એમાં જે પેલો x ઘટક છે એ ગણ A માંથી લેવામાં આવે છે, જ્યારે y ઘટક છે એ ગણ B માંથી લેવામાં આવે છે જો આપણે A ક્રોસ B મેળવવું હોય તો. ઓકે, ચલો B ક્રોસ A મેળવવું હોય તો આપણે પેલો ઘટક B માંથી લઈશું અને બીજો ઘટક y જે છે એ આપણે A ગણમાંથી લઈશું. ઓકે, તો આ જે આપણે ગણોનો કાર્ટેશિય ગુણાકાર જે શીખ્યા છીએ અને 4-5 નોંધ અથવા જે નિયમ કહીએ એ પણ આપણે શીખ્યા છીએ. તો એનો ઉપયોગ આપણે હવે કરવાનો છે સંબંધમાં. સંબંધ એટલે શું? તો કે આપણે થોડુંક વ્યવહારિક રીતે જોઈ જઈએ કે સંબંધ એટલે શું. એની વ્યાખ્યા ઓટોમેટિક તમને ખબર પડી જશે. સંબંધ એટલે માતા પિતાનો સંબંધ, હસબન્ડ વાઈફનો સંબંધ, માતા પુત્રીનો સંબંધ, પિતા પુત્રનો સંબંધ, ભાઈ બહેનનો સંબંધ. આ જે બતાવે છે વ્યવહારિક સંબંધ છે. બરાબર, જે વ્યવહારિક જીવનમાં આપણે સંબંધ વિશે વાત કરીએ તો આ માતા પિતાનો જે સંબંધ છે, બરાબર, એને આપણે એક પ્રકારનો સંબંધ કહી શકીએ. તો તમને ખબર પડી ગઈ આજે મેં વસ્તુ કીધી એના પરથી તમને આઈડિયા આવી ગયો કે સંબંધ માટે કોઈ પણ બે વસ્તુ જોઈએ કે જેના વચ્ચે આપણે કોઈ પણ પોઈન્ટ રાખીએ અને કહી શકીએ કે આનો સંબંધ છે. ઓકે, એટલે કોઈ પણ સંબંધ દર્શાવવા માટે આપણે કોઈ પણ બે વસ્તુ જોઈએ અને એની વચ્ચે હું સંબંધ પ્રસ્થાપિત કરી શકું છું. હવે તો કે બીજી વસ્તુ છે કે માતા પિતાનો પ્રશ્ન સંબંધ, માતા પુત્રીનો સંબંધ, હસબન્ડ વાઈફનો સંબંધ. તો આ જે સંબંધ છે એના માટે કોઈક લાક્ષણિકતા પણ જોઈએ છીએ. લાક્ષણિકતા એટલે શું? તો કંઈક લક્ષણ જોઈએ. કેવા લક્ષણ? તો કે આપણે હું એમ કહું કે ત્રિકોણને 3 બાજુ હોય છે તો જ એને ત્રિકોણ કહેવાય. બરાબર, એનું લક્ષણ છે, એનો ગુણધર્મ છે. તો અહીંયા પણ કોઈ પણ બે વસ્તુ વચ્ચે તમારે સંબંધ પ્રસ્થાપિત કરવા માટે કોઈ લક્ષણ જોઈએ. કેવા લક્ષણ? જો કે હું કહી દઉં કે મારી પાસે 2 પેન છે, બરાબર, હું એમ કહું કે એક પેન બીજા કરતાં વધારે ઉઠે છે, અથવા હું કહી શકું કે એક પેન છે બીજા કરતાં જાડી છે, પાતળી છે, ઊંચી છે, નીચી છે. તો આ જે ઊંચી, નીચી, જાડી, પાતળી આ જે લક્ષણ છે એ દ્વારા બંને વસ્તુ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત થાય છે. એટલે આપણે વ્યવહારિક જીવનમાં જ્યારે પણ આપણે સંબંધની વાત કરીએ ત્યારે કોઈ પણ બે વસ્તુ જોઈએ અને એની વચ્ચેનું એક લક્ષણ જોઈએ કે જેના દ્વારા આપણે બે વસ્તુ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરી શકીએ. બરાબર, એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ લઉં કે રાધાની હાઇટ કિશન કરતાં નાની છે. બરાબર છે, રાધાની હાઇટ કિશન કરતાં ઓછી છે. થી ઓછું હોવું, થી વધુ હોવું આ લક્ષણ છે. અને રાધાની હાઇટ કિશન કરતાં ઓછી છે તો આ વચ્ચે એક સંબંધ પ્રસ્થાપિત થઈ ગયો છે. બરાબર, કે રાધા અને કિશન વચ્ચે શેનો સંબંધ છે? તો કે એની હાઇટ 1 કરતાં ઓછી છે. બરાબર, લક્ષણ દ્વારા એના પર મેં સંબંધ પ્રસ્થાપિત કરી દીધો છે. તો આ રીતે આપણે વ્યવહારિક જીવનમાં સંબંધને જોઈ શકીએ છીએ. સંબંધને ઇંગ્લિશમાં કહેવાય છે રિલેશન. બરાબર, એકદમ સરસ અને નાનો ટોપિક છે અને આના બેઝ પર આપણે 12માના ઘણા બધા ચેપ્ટર જોવાના છે. ઓકે, ચલો હવે આપણે ગાણિતિક સંબંધ જોઈએ. આ વસ્તુ તો આપણે જોઈ લઈએ વ્યવહારિક જીવનમાં માતા પિતાનો સંબંધ, માતા પુત્રીનો સંબંધ, માતા પુત્રનો સંબંધ, ભાઈ બહેનનો સંબંધ. આ બધું તો આપણે વ્યવહારિક જીવનમાં ઉપયોગી થતા સંબંધોની વાત કરી છે. હવે તો કે ગાણિતિક રીતે આપણે સંબંધને જોવાનું છે. તો સિમ્પલ, હમણાં જ આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે કે આ પેનની લંબાઈ આ પેન કરતાં વધારે છે, કિશનની હાઇટ રાધા કરતાં વધારે છે, પછી તો ગોપીનું વજન કિશન કરતાં વધારે છે. તો આવી રીતે આપણે થી વધારે, થી ઓછું, થી જાડું, થી મોટું, થી પતલું, થી લાંબુ, થી પહોળું, આ જે થી લાંબુ, પહોળું, જાડું, પતલું આ જે લક્ષણો છે એ ગાણિતિક સંબંધ દર્શાવે છે. બરાબર છે, હું એમ કહું કે ભાઈ આ જે A ગણ છે એ B ગણનો ઉપગણ છે, આ A ગણ છે એ B ગણનો ઉપગણ છે. તો આ બે વચ્ચે આ કોઈ બે વસ્તુ છે A અને B અને એની વચ્ચે લક્ષણ છે ઉપગણનો. બરાબર, તો કોઈ પણ સંબંધ દર્શાવવા માટે તમારે આ જે ઉપગણ છે એને આપણે લક્ષણ કહીશું. બરાબર, એટલે કોઈ પણની વચ્ચે પછી ગાણિતિક સંબંધ હોય કે વ્યવહારિક સંબંધ હોય એના માટે બે વસ્તુ જોશે અને એક લક્ષણ જોશે જેના પર આપણે સંબંધ પ્રસ્થાપિત કરી શકીએ.
લક્ષણ એટલે બીજું કંઈ નહીં, ગુણધર્મ કહી શકીએ આપણે ગણિતની ભાષામાં. ઓકે, ચલો તો આ રીતે હું કહી શકું કે એ બીનો ઉપગણ છે, તો અહીંયા સંબંધ પ્રસ્થાપિત થઈ ગયો છે. બરાબર છે ને. ગુણધર્મ શું છે કે આના કરતાં આનો ઉપગણ છે, આના કરતાં આનો વર્ગ છે, આનો ઘન છે. તો બે વસ્તુઓ વચ્ચે જે વર્ગ, ઘન, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ઉપગણ, ખાલી ગણ, એ જે બધા વસ્તુઓ વચ્ચે હું ગુણધર્મ રાખું છું, એનાથી સંબંધ પ્રસ્થાપિત થાય છે. ઓકે, તો આ હતું આપણું ગાણિતિક સંબંધ. હવે આપણે એની જોઈ લઈએ વ્યાખ્યા. ઓકે, વ્યાખ્યા જોવી હોય તો શું છે, લઈ ચલો આપણે એની વ્યાખ્યા કંઈક આવી છે. અને આપણે જાણી ગયા છીએ કે ગણોનો કાર્ટેશિય ગુણાકાર શું છે ને કેવી રીતે સોલ્વ કરવો. તો એ જે કાર્ટેશિય ગુણાકારમાં જે જોડ બને છે, એમાં એક્સ ઘટક અને વાય ઘટક વચ્ચે આપણે સંબંધ પ્રસ્થાપિત કરવાનો છે. આપણી પાસે જે કાર્ટેશિય ગુણાકાર છે એ અને બીનો, એનો જવાબ શું હશે તો કે જોડ હશે. એમાં એક્સ છે એ ગણમાંથી લેવામાં આવે અને વાય છે એ બી ગણમાંથી લેવામાં આવે છે. આ વસ્તુ આપણે જાણીએ છીએ. બરાબર. તો આ જે કાર્ટેશિય ગુણાકારમાં ઘણી બધી જે જોડ હશે, એમાંથી અમુક એવી જોડ લેવાની કે જેની વચ્ચે હું સંબંધ પ્રસ્થાપિત કરી શકું. બરાબર. એટલે હું વ્યાખ્યા એવી રીતે કહી શકું કે એ ક્રોસ બીના જે જોડ છે એમાંથી બધી જોડ નથી લેવાની. બરાબર. ધારો કે એ ક્રોસ બીમાં 12 જોડ છે, તો એમાંથી મારે 6 કે 5 જોડ લેવી છે, તો એવો સંબંધ પ્રસ્થાપિત કરું કે એમાંથી મને 6 કે 5 જોડ મળે. અને 6 ને 5 જોડ લેવી એ શું બતાવે છે તો કે એ ક્રોસ બીનો ઉપગણ બતાવે છે. તો એ ક્રોસ બીના આપણે દાખલા શીખી ગયા છે કે એ ક્રોસ બીનો ઉપગણ શોધો. તો આપણે પહેલાં સિંગલ જોડ લેતા, પછી ડબલ જોડ લેતા અને પછી ટ્રિપલ જોડ લેતા. એ રીતે અંદર કેટલી જોડ આપેલી છે એના પરથી આપણે ઉપગણ કેવી રીતે બનાવાય એ શીખી ગયા. હમણાં લાસ્ટ લેક્ચરમાં જ શીખ્યું છે આપણે. ઓકે, તો આના જે ઉપગણ હશે એ ઉપગણ જ એક પ્રકારનો સંબંધ છે. કેવી રીતે ખબર પડી કે સંબંધ છે તો કે એક્સ અને વાય વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરશું આપણે. બરાબર. તો આપણી વ્યાખ્યા શું બનશે તો કે એ ક્રોસ બીના ઉપગણને એથી બીનો સંબંધ કહે છે. એથી બીનો સંબંધ કહે છે. ચલો, આ આપણી સંબંધની સિમ્પલ ને સરળ વ્યાખ્યા. તો કે સંબંધ એટલે શું તો કે એ ક્રોસ બીના ઉપગણ. ઉપગણ એટલે બીજું કાંઈ નહીં, આપણે જોડ મળશે, અમુક જોડ મળશે. બરાબર. એ ક્રોસ બીમાં 12-13 જોડ આપેલી હોય તો એમાંથી મારે અમુક જોડ એટલે કે જે ઉપગણ કહી શકાય એ ક્રોસ બીનો, બરાબર, એ જોડને સિલેક્ટ કરવાની છે. એને આપણે સંબંધ એટલે કે આર નામ આપવાનું છે. ક્યાંથી ક્યાંનો સંબંધ? એથી બીનો સંબંધ કહે છે. બરાબર. એ ક્રોસ બી છે એટલે એથી બીનો સંબંધ. જો અહીંયા બી ક્રોસ એ હોય તો બીથી એનો સંબંધ પણ આપણે કહી શકીએ છીએ. ઓકે, ચલો તો આપણે સંબંધને આર વડે દર્શાવશું અને આર જે વડે દર્શાવ્યું છે એને મારે સંબંધ છે, બરાબર, જે રિલેશન પરથી આપણે આર વડે દર્શાવશું. અને મારે એથી બીનો સંબંધ દર્શાવવો હોય તો એ ક્રોસ બીની અમુક જોડ લેવાની છે. એ જોડને જ આપણે સંબંધ કહીશું. બરાબર. આ જોડ છે આપણે એક્સ અને વાય વચ્ચે સંબંધ બતાવશે. કોના દ્વારા? આ શું બતાવશે તો કે આ તમને એક્સ અને જે વાય ઘટક છે વચ્ચે સંબંધ પ્રસ્થાપિત થશે આર દ્વારા. કોના દ્વારા? સંબંધ આર દ્વારા એ આપણે એનો સંબંધ પ્રસ્થાપિત કરશું. બરાબર. કેવી રીતે તો આપણે એક્ઝામ્પલ હમણાં જોશું એટલે તમને વધારે આઈડિયા આવશે. ઓકે, ચલો તો આર છે એ રિલેશન જે સંબંધ બતાવે છે એથી બીનો, એને મારે ગુણધર્મની રીતે લખવું છે, યાદીની રીતે લખવું છે અને કિરણ આવૃત્તિ વડે પણ દર્શાવવું છે. બરાબર. 3 વડે દર્શાવી શકાય સંબંધને. સૌથી પહેલાં સંબંધ એટલે શું તો આપણે વ્યાખ્યા હમણાં જ ભણી ગયા. બરાબર. શું વ્યાખ્યા છે તો કે એ ક્રોસ બીના ઉપગણને શું કહેવાય? એથી બીનો સંબંધ કહેવાય છે. સંબંધને શેના વડે દર્શાવાય છે? આર વડે. ચલો એને ગુણધર્મની રીતે દર્શાવીએ તો કે આર જે સંબંધ છે એમાં શું આવશે તો કે એમાં જોડીઓ આવશે. એ જોડીઓ કઈ હશે તો કે એક્સ છે એ એમાંથી હશે અને વાય છે એ બીમાંથી હશે. બરાબર. પણ બધી જોડીઓ આવે એવું જરૂરી નથી. એના ગુણધર્મ આપણે અહીંયા લખશું એ પ્રમાણે એની જોડી આવશે. એટલે કે એક્સ અને વાય વચ્ચે શું સંબંધ છે એ જ જોડી આપણે લઈશું. બધી એ ક્રોસ બીની બધી જોડીઓ આપણે લઈશું નહીં. તો આ એની ગુણધર્મની રીત. આ ગુણધર્મ પરથી આપણે એની યાદીમાં ફેરવી શકીએ. અને પછી છે કિરણ આવૃત્તિ. તો કિરણ આવૃત્તિ એટલે શું તો કે કિરણ આવૃત્તિ આપણે ગુણધર્મની રીત છે. હવે આપણે જોશું એની કિરણ આકૃતિ. તો કિરણ આકૃતિ કેવી રીતે જોઈ શકાય? ચલો જોઈ લઈએ આપણે. તો કે આપણે 2 ગણ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવો છે, એ ગણ અને બી ગણ વચ્ચેનો. તો આપણે એના માટે 2 ગણ દોરશું, એ ગણ અને બી ગણ. ચલો એ ગણના ઘટકો છે 1 2 3 4. ઓકે. બી ગણના ઘટકો છે
3 4 5 6 બરાબર. હવે જે એ ગણના ઘટકો અને બી ગણના ઘટકોથી જોડીઓ મળશે, આપણે ક્રમયુક્ત જોડીઓ મળશે. શું એ બધી જ જોડીઓ માટે આપણે અહીંયા એનો સંબંધ કહીશું? નહીં. અમુક જોડીઓ આપણે એમાંથી લઈશું, પણ કઈ પ્રમાણે એની જોડીઓ લેશું? તો કે હું એક ગુણધર્મ રાખીશ. એ આપણે અહીંયા કોઈ ગુણધર્મ નક્કી કર્યો નથી, પણ એ હું ગુણધર્મ રાખીશ. એ ગુણધર્મ પ્રમાણે આપણે અમુક જોડીઓ લેશું આમાંથી. ઓકે, તો આ જે જોડીઓ આમાંથી આપણે આ રીતે સિલેક્ટ કરશું. ધારો કે 1 સાથે 4 આવે છે, 2 સાથે 5 આવે છે અને 3 સાથે 6 આવે છે. તો આ જે મને 3 જોડીઓ મળી છે એને આપણે સંબંધ કહીશું. જો આની સાથે સંબંધ શું થયો છે? તો કે 1માં હું 3 ઉમેરું તો 4 થયું, 2માં હું 3 ઉમેરીશ તો 5 થયું અને 3માં હું 3 ઉમેરીશ તો 6 થયું. એટલે આ x ઘટક અને y ઘટક વચ્ચે કેટલાનો તફાવત છે? 3નો તફાવત છે. તો આ જે 3નો તફાવત છે, 3ની બાદબાકી મળી છે, આપણો ગુણધર્મ થયો. અને એ ગુણધર્મ લઈ અને મેં 3 જોડીઓ એટલે કે 3 સંબંધ ડિસાઈડ કર્યા છે કે આ 3 સંબંધ મને મળે છે. 3 સંબંધ 3 જોડીઓ મેં પસંદ કરી છે. શેમાંથી? A ક્રોસ B માંથી. આ A ગણ અને B ગણની કેટલી બધી જોડીઓ મળશે? 1 3 1 4 1 5 1 6 2 3 2 4 2 5 2 6 3 3 3 4 3 5 3 6 કેટલી બધી જોડીઓ મળશે. પણ એમાંથી હું કઈ જોડી લઈશ? તો કે જેની વચ્ચે 3નો ડિફરન્સ હોય ને એ જોડી લઈશ. તો ચલો, 1 અને 3 વચ્ચે 3નો ડિફરન્સ છે? નહીં, એટલે એ જોડી નહીં આવે. 1 અને 4 વચ્ચે 3નો ડિફરન્સ છે? હા, એટલે એ જોડી આવશે. પછી 2 અને 5 વચ્ચે છે? હા. 2 અને 3 વચ્ચે જોડીનો સંબંધ છે? 3નો તફાવતનો સંબંધ છે? નથી. એટલે આ જે મેં એરો મારેલો છે એમાં જ 3નો સંબંધ, જે 3નો તફાવત છે એ સંબંધ દર્શાવે છે. એટલે મેં આ 3 જોડીઓ જ પસંદ કરી. બાકીની ઘણી બધી જોડીઓ છે અને આપણે સ્કીપ કરશું. બરાબર. તો આ મેં એક્ઝામ્પલ લઈ અને આપણે આ રીતે કિરણ આકૃતિ દર્શાવી શકીએ છીએ. તો સંબંધને 3 રીતે દર્શાવી શકાય છે. ગુણધર્મની રીતે, આ ગુણધર્મને જોડીઓમાં દર્શાવી એટલે યાદીની રીતે, અને ત્રીજું છે કિરણ આકૃતિની રીતે. બરાબર. તો આ રીતે 3ને આપણે સંબંધને 3 રીતે દર્શાવી શકીએ છીએ. બરાબર. ચલો, થોડુંક થિયરિકલ આવી ગયું એટલે તમને કન્ફ્યુઝન હશે. બરાબર. ના હોય તો વધારે સારું, બાકી હોય તો સિમ્પલ ને શોર્ટ. શું? તો કે A ક્રોસ B મેળવી લઈએ તો એમાં ઘણી બધી જોડીઓ મળે, એટલે એના ઉપગણ છે, જોડીઓ છે. તો એ ઉપગણને જ A થી B નો સંબંધ કહે છે. આ એની ગુણધર્મની રીત, એની યાદીની રીતમાં પણ જોડી તરીકે દર્શાવી શકાય, અને આ એની કિરણ આકૃતિની રીત. બરાબર. તો આ 3 રીતે એને દર્શાવી શકાય છે. અને આ x જોડીની અંદર x અને y શું છે? તો કે x અને y છે એકબીજા સાથે સંબંધ દર્શાવે છે. કોના દ્વારા? R દ્વારા એ સંબંધ પ્રસ્થાપિત થાય છે. બરાબર. અને આ શું છે? તો કે આ જે x અને y છે એમાં આ x છે, આ જે y છે એ xનું શું છે? પ્રતિબિંબ છે. શું કહેવાય એને? પ્રતિબિંબ. જુઓ શું કીધું છે આપણે? તો કે આ જે x, આ y છે એ xનું પ્રતિબિંબ છે. એટલે કે બીજો ઘટક પ્રથમ ઘટકનું પ્રતિબિંબ છે. બરાબર. આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાનું છે. કદાચ કોઈ પૂછે તો કોનું પ્રતિબિંબ છે? તો અહીંયા x ઘટક જે છે, બરાબર છે, આ y ઘટક છે, એટલે કે બીજો ઘટક પ્રથમ ઘટકનું પ્રતિબિંબ છે. કેમ આવું કીધું? કારણ કે આપણી વચ્ચે, જ્યારે આની વચ્ચે આપણે સંબંધ પ્રસ્થાપિત કરશું ત્યારે આના દ્વારા આપણે આ વસ્તુ મળવાની છે, x દ્વારા આપણે y મળવાનું છે. એટલે આપણે yને શું કીધું? xનું પ્રતિબિંબ કીધું છે. બરાબર. ચલો, આટલી વસ્તુ યાદ રાખવાની છે. હવે આપણે જોઈએ એની આગળની ડિટેલ કે એમાં શું કહેવા માગે છે સંબંધમાં. ઓકે. ચલો, આપણે આ જે સંબંધ જોયું છે એમાં કઈ કઈ વસ્તુ ટોપિક આવે છે? તો કે પહેલો ટોપિક આવે છે પ્રદેશ. પહેલો ટોપિક શું છે? પ્રદેશ. તો કે પ્રદેશ એટલે શું? ચલો ચેક કરી લઈએ કે પ્રદેશ કોને કહીશું આપણે. તો કે સંબંધ એટલે શું આપણે શીખી ગયા કે કોઈ પણ જે જોડ, એવી જોડ લેવાની કે બે વચ્ચે કોઈ સંબંધ પ્રસ્થાપિત થતો હોય. બરાબર. એ જોડ ક્યાંથી લેવાની? તો કે A ક્રોસ B માંથી લેવાની છે. ઘટકો ક્યાંથી લેવાના? A અને B માંથી લેવાના છે. ચલો, આને આપણે સંબંધ કહી દીધું, આપણે જાણી ગયા છીએ. હવે તો કે આમાં પ્રદેશ કોને કહેવો? આરથી, જે આરનો જે સંબંધ છે A થી B નો, એમાં પ્રદેશ કોને કહીશું આપણે? બરાબર. એ નક્કી કરવાનું છે. તો એ પ્રદેશ આપણે કહીશું, આપણે x જે વેલ્યુ મળશે, ઘણી બધી સંબંધમાં જોડ હશે, 5 જોડ 6 જોડ, તો એમાં જે x ઘટક છે એના ગણને આપણે પ્રદેશ કહીશું. બરાબર. શું લખશું આપણે? તો કે R એ A થી B નો સંબંધ છે.
બરાબર, એવું રકમમાં કીધું છે કે આર એથી બીનો સંબંધ છે, તો ગણ એના અથવા જોઈ કહી શકીએ કે જે ક્રમયુક્ત જોડ છે એના પહેલા ઘટકને, ગણ એના ઘટકને પણ આપણે શું કહીશું તો કે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકને, આપણી પાસે જે સંબંધ હશે એ સંબંધની ક્રમયુક્ત જોડ પ્રથમ ઘટકને, જોડના પ્રથમ ઘટક એક્સને પ્રદેશ કહે છે. ઇંગ્લિશમાં શું કહીશું? ડોમેઇન. ચલો શું કહીશું આપણે? પ્રદેશ કહીશું, જેને ડોમેઇન કહેવાય છે ઇંગ્લિશમાં. ચલો શું તો કે અહીંયા ઘણી બધી જોડ છે, એમાં જે પહેલો ઘટક છે પ્રથમ જોડ, ક્રમયુક્ત જોડના જે પ્રથમ ઘટકને આપણે એનો પ્રદેશ કહીશું. કોનો? સંબંધ આરનો પ્રદેશ કહીશું. બરાબર. ચલો બીજું આપણે શીખીએ વિસ્તાર. વિસ્તાર એટલે શું તો કે આ જે બીજો ઘટક છે, બરાબર છે, દ્વિતીય ઘટક છે, વાય ઘટક છે, જેને આપણે વિસ્તાર કહીશું. તેના માટે પહેલાં શું લખશું? આર એ કોનો સંબંધ છે? એથી બીનો સંબંધ છે. અને આ જે સંબંધ છે એ સંબંધમાં જે ક્રમયુક્ત જોડ છે, સંબંધની જે ક્રમયુક્ત જોડ છે એ ક્રમયુક્ત જોડના દ્વિતીય એટલે કે બીજા ઘટક વાયને શું કહેવાય? વિસ્તાર કહીશું એને આપણે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે રેન્જ. રેન્જ કહે છે. બરાબર, આ એનો વિસ્તાર થયો. ચલો પછી હવે ટોપિક ભણશું આપણે સહપ્રદેશ. સહપ્રદેશ, તો પ્રદેશ પરથી સહપ્રદેશ આવ્યું છે. તો અહીંયા આપણે આરથી, આર એ કોનો સંબંધ છે? એથી બીનો સંબંધ છે. તો આ સંબંધ માટે ગણ બીને સહપ્રદેશ કહે છે. સહપ્રદેશ કહે છે. બરાબર. જો આ ત્રણ વસ્તુ શીખવાની છે, હું રિપીટ કરું છું. પ્રદેશ એટલે શું તો કે એક્સ ઘટક જે છે આર એથી બીનો સંબંધ દર્શાવે છે ને આ સંબંધની ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક એક્સને શું કહીશું? પ્રદેશ કહીશું, જેને ઇંગ્લિશમાં ડોમેઇન કહેવાય છે. બરાબર. ચલો પછી વિસ્તાર એટલે શું તો કે આ વાય ઘટક આરથી એથી બીનો સંબંધ દર્શાવે છે. આર અને આ સંબંધની જે ક્રમયુક્ત જોડ છે એમાં બીજો જે ઘટક છે વાય, જેને આપણે વિસ્તાર કહીશું, રેન્જ કહીશું. બરાબર. ચલો પછી સહપ્રદેશ. એક્સ છે પ્રદેશ છે, વાય છે વિસ્તાર છે, તો સહપ્રદેશ શું છે તો કે સહપ્રદેશ છે આપણે એથી બીનો સંબંધ લઈએ છીએ એમાં જે આ બી ગણ છે જેને આપણે શું કહીશું? સહપ્રદેશ કહીશું. આખા ગણ બીને, ગણ બીમાં જેટલા પણ ઘટક તમને આવેલા હોય એ બધા જ ઘટકોને આપણે શું કહીશું? સહપ્રદેશ કહીશું. ઓકે. તો આજે 3 પોઈન્ટ આપણે શીખવાના હતા, પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ. એ આપણે જોઈ લીધેલા છે. આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે તમને વધારે આઈડિયા આવશે. ઓકે. ચલો હવે આખો ટોપિક હું તમને થોડુંક રિવાઇઝ કરી જાઉં કે સંબંધ એટલે શું તો કે એ ક્રોસ બીની જેટલી પણ જોડીઓ છે એમાંથી અમુક જોડ જેને આપણે ઉપગણ કહીશું, તો આ ઉપગણને શું કહેવાય? એથી બીનો સંબંધ આર કહે છે, જેને રિલેશન પરથી આર વડે દર્શાવાય છે. બરાબર. તો સંબંધને 3 વડે દર્શાવાય, 3 રીતે દર્શાવી શકાય: ગુણધર્મની રીત, યાદીની રીત અને કિરણ આકૃતિ વડે. બરાબર. પછી તો કે જે જોડ છે જેમાં એક્સ ઘટક ને વાય ઘટક છે, તો એ વાય ઘટક છે ને એક્સ ઘટકનું પ્રતિબિંબ છે. કોનું છે? એક્સ ઘટકનું વાય જે ઘટક છે ને એ પ્રતિબિંબ છે. કેમ? કારણ કે એક્સની મદદથી આપણે વાય મળશે. એ કેવી રીતે મળે એ આપણે હમણાં જ એક્ઝામ્પલમાં જોઈએ. બરાબર. પછીના આપણે 3 ટોપિક ભણ્યા છીએ: પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ. તો પ્રદેશ શું છે તો કે પ્રદેશ એટલે જે જોડમાંથી એક્સ ઘટક મળે જેને આપણે પ્રદેશ કહીશું, ડોમેઇન, અને જે વાય ઘટક મળે છે જેને આપણે વિસ્તાર કહીશું, અને એના પરથી આપણે સહપ્રદેશ પણ મળી લીધેલો છે. સહપ્રદેશ શું છે તો કે જે ગણ એથી બીમાં જે બી ગણ છે જેને આપણે સહપ્રદેશ કહીશું, અને સહપ્રદેશને ઇંગ્લિશમાં શું કહેવાય છે? કોડોમેઇન. ડોમેઇન પરથી શું આવે? કોડોમેઇન. ઓકે. ચલો તો આપણે આ 3 વસ્તુ શીખી ગયા. અને હજુ એક વસ્તુ જે તમારે યાદ રાખવાની છે કે હંમેશા વિસ્તાર છે ને એ સહપ્રદેશ જેટલો હશે કરતાં એની અંદર આવતો હશે. આ ઉપગણની નિશાની છે. બરાબર. એટલે કે વિસ્તારના જે ઘટકો છે ને એ બધા જ ઘટકો સહપ્રદેશમાં આવતા હશે, અથવા ક્યારેક એવું પણ બનશે કે બધા જ ઘટકો સહપ્રદેશ ઘટક જેટલા જ હશે.
બરાબર. એટલે આ ઉપગણની નિશાની એવું બતાવે કે આના બધા ઘટકો આમાં આવેલા છે, અને ઇક્વલ ટુની નિશાની એવું બતાવે કે આ બંને ક્યારેક ક્યારેક ઇક્વલ પણ હશે. આ વસ્તુ ધ્યાન રાખજો, કારણ કે આનો ઉપયોગ તમને આગળ 12મા ધોરણમાં થવાનો છે. આનો ઉપયોગ હંમેશા, બરાબર, કે જે સંબંધનો વિસ્તાર મેળવ્યો છે આપણે અને જેનો સહપ્રદેશ છે હંમેશા એ ઇક્વલ હશે ને કાં તો એના કરતાં ઓછું હશે. બરાબર. તો આ બે વચ્ચે પણ એક સંબંધ પ્રસ્થાપિત થાય છે. તો આના પરથી આપણે દાખલાઓ ગણશું એટલે તમારે વધારે આઈડિયા આવશે. તમારે ખાલી દાખલાઓમાં શું પૂછવાનું છે, શું પૂછશે તમને, બરાબર. તો એમ કહેશે કે એ થી બી વચ્ચેનો સંબંધ શોધો, આર શોધો, અને એ સંબંધ આર જે શોધ્યું છે એનો પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ શોધો. બસ આખું જે સ્વાધ્યાય આપણે 2.2 શીખવાનું છે એ આ 3 ટોપિક પરથી શીખવાનું છે કે એનો સંબંધ શોધો અને સંબંધનો પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ શોધો. ચલો કેવી રીતે શોધવું એ આપણે જોઈ લઈએ. ઓકે, ચલો એક્ઝામ્પલ નંબર 7 જોઈશું. એટલે આપણે સંબંધ શું છે, એનો વિસ્તાર, પ્રદેશ અને સહપ્રદેશ શું છે એ એકદમ ક્લિયર થઈ જશે. ઓકે, ચલો જોઈએ શું કીધું રકમમાં. જો એ ગણ 1 2 3 4 5 6 એટલે કે એ ગણના 6 ઘટક છે. ઓકે, અને આર ઓટોમેટિક રેડી આપી દીધેલું છે, શોધવાની જરૂર જ નથી. તમને સંબંધ પ્રસ્થાપિત રકમમાં કરી દીધો છે કે તમારે આ સંબંધ લેવાનો છે. ચલો એવી કઈ જોડી લેવાની છે, તો કે એવી જોડ લેવાની કે જે y બરાબર x + 1 થાય. બરાબર. વાય અને એક્સ વચ્ચેનો આવો જે રિલેશન થાય કે એક્સમાં હું 1 ઉમેરું એટલે મને વાય મળી જાય. તો એકનો ઉમેરો કરવો એ લક્ષણ છે, ગુણધર્મ છે, જેના પરથી સંબંધ પ્રસ્થાપિત થશે. બરાબર. અહીંયા એક્સ અને વાય વચ્ચે શું રિલેશન છે, શું સંબંધ છે, તો કે એક્સમાં એકનો ઉમેરો કરવાથી વાય મળે છે. તો અહીંયા જે રિલેશન છે, જે સંબંધ પ્રસ્થાપિત ઓટોમેટિક રકમમાં કરેલો આપ્યો છે આપણે. ઓકે, તો હવે આપણે એનો ઉપયોગ કરી અને આપણે આને શોધશું. બરાબર. પણ આગળ શું કીધું જોઈએ, થાય તે રીતે સંબંધ આર એ થી એ પર વ્યાખ્યાયિત છે. ચલો આર છે એ થી એ પર વ્યાખ્યાયિત છે, એનો મિનિંગ થાય છે a ક્રોસ a. આર છે આપણે ક્યાંથી લેવાનું છે, a ક્રોસ a થી સંબંધ, આના પર એ થી એનો સંબંધ એટલે a ક્રોસ એના જે ઉપગણ છે, બરાબર, એ ઉપગણને આપણે શું કહીશું, રિલેશન આર કહીશું. બરાબર. ચલો એટલે આપણે આર મેળવવાનું છે. તો કેવી રીતે મેળવશું, તો કે એવી જોડીઓ લેવાની છે કે જે આ સંબંધ પ્રસ્થાપિત કરતી હોય. બરાબર. ચલો એક્સ ક્યાંથી લેશું, તો કે એ ગણમાંથી, a ક્રોસ a હોવાથી, એ થી એ પર વ્યાખ્યાયિત હોવાથી પેલો ઘટક આપણે એ ગણમાંથી લઈશું અને બીજો ઘટક વાય છે એ પણ એ ગણમાંથી લઈશું. બરાબર. ચલો તો હું અહીંયા એવી જોડીઓ બનાવીશ જેથી તમને ખબર પડે, ગમે તેટલી જોડ બને, ખબર નથી મને કેટલી જોડ મળે છે. બરાબર. તો હું રફમાં વર્ક કરીશ કે મારી પાસે સંબંધ શું છે, y બરાબર x + 1 નો સંબંધ છે. બરાબર. તો ચલો આમાં પેલો ઘટક ક્યાંથી લેવાનો, એમાંથી. તો એમાં શું છે પેલા 1. ચલો x બરાબર 1 મૂકું છું, તો y બરાબર શું મળ્યું મને 2. બરાબર. x બરાબર મેં 1 મૂકતા, x છે આપણે પહેલાં એમાંથી લેવાનું અને y છે એ બીજા એમાંથી લેવાનું. બરાબર. એટલે x એમાંથી લેવાનું છે એટલે હું પહેલો ઘટક 1 લઉં છું. અહીંયા જે રિલેશન આપ્યો છે એમાં હું 1 મૂકું છું, તો 1 + 1 એટલે 2 મળી ગયા. તો y મને શું મળ્યા છે, 2 મળ્યા છે. પણ જોઈ લેવાનું કે 2 એ બીજા ગણમાં આવે છે, તો બીજો ગણ એ છે એમાં આ 2 આવે છે. બરાબર. એટલે આપણે જે x લીધો છે એના પરથી જે આપણે y મળ્યો છે એ પણ આપણું સાચું મળ્યું છે. કેમ સાચું મળ્યું, કારણ કે એ પણ એમાં આવે છે ને 1 પણ એમાં આવે છે. તમારે ખાલી આટલું આ જ્યારે જોડ લખતી વખતે એટલું ચકાસવાનું છે કે પેલો ઘટક પહેલા ગણમાં આવવો જોઈએ ને બીજો ઘટક બીજા ગણમાં આવવો જોઈએ. એ જ જોડ, એ જ સંબંધ આપણો સાચો. બાકીની જે જોડ કદાચ વધારે મળે તો આપણી ખોટી બનશે. બરાબર. ચલો તો x છે, પેલો ઘટક મેં 1 લીધો, તો મને y બરાબર આ સંબંધ પરથી y બરાબર શું મળ્યું, 2. ચલો હવે x બરાબર હું બીજો ઘટક લઈશ. ચલો અહીંયા હું 2 મૂકું તો 2 + 1 એટલે y બરાબર શું મળ્યા મને 3. ચલો x બરાબર 2 લેતા y બરાબર શું મળ્યું મને 3. તો ચેક કરો કે પેલો ઘટક છે પહેલા ગણમાં આવી જાય છે, હા. બીજો જે y ઘટક છે એમાં આવે છે, હા. ચલો 2 અને 3 બંને એ ગણમાં આવતેલા હોવાથી આપણી આ જે સંબંધ પ્રસ્થાપિત કર્યો સાચો છે. ઓકે. ચલો હવે ત્રીજો ઘટક લઈ લઉં છું 3. તો y બરાબર અહીંયા 3 મૂકું તો 3 + 1 એટલે 4. x બરાબર 3 મૂકું તો y બરાબર શું મળ્યા 4. તો x બરાબર 3 મૂકતા y બરાબર શું મળ્યા 4. હવે જોઈ લઈએ કે બંને એ ગણમાં આવે. પેલો ઘટક એ ગણમાં હોવો જોઈએ છે, બીજો ઘટક એ ગણમાં હોવો જોઈએ છે. ચલો આ જોડ પણ આપણી સાચી. હવે હું ચોથો ઘટક લઈશ.
એક્સ બરાબર હું 4 લઈશ તો 4 + 1 એટલે વાય બરાબર શું મળ્યા મને 5 મળ્યા છે બરાબર. ચલો જોઈ લઈએ 4 એ ગણમાં આવે, હા. 5 એ બીજા ગણ એમાં આવે, હા. ચલો 4 ને 5 આવી ગયા. હજુ આપણે જોડ બનાવીએ તો હવે હું કયો ઘટક લઈશ, હવે હું ઘટક લઈશ 5 નંબરનો. ચલો 5x બરાબર લેતા અહીંયા 5 ને 1 6 એટલે y બરાબર શું મળ્યા 6. ચલો 5 આમાં આવે છે પહેલા ગણમાં, હા. બીજો ઘટક બીજા ગણમાં આવે છે, હા. ચલો એ જોડ પણ સાચી. હવે હું વધારાની હજી એક જોડ લઈ લઉં છું. 5 આવી ગયા, હવે 6 નો વારો. ચલો 6 લીધા તો x બરાબર 6 મૂકતા 6 ને 1 7 તો y બરાબર શું મળ્યા મને 7 બરાબર. તો હવે જુઓ x બરાબર 6 મળ્યા એ પહેલા ગણમાં હોવું જોઈએ, એમાં છે, હા. ચલો જે y બરાબર 7 મળ્યું એ બીજા ગણમાં હોવું જોઈએ, એમાં તો એમાં 7 છે નથી. ધ્યાન રાખજો આ જોડના બધા જ ઘટકો પહેલા ગણમાં હોવો જોઈએ ને બીજો ઘટક બીજા ગણમાં હોવો જોઈએ, તો જ અહીંયા જે જોડ મળશે એના વચ્ચે જે સંબંધ પ્રસ્થાપિત કર્યો એ આપણો સાચો હશે. તો અહીંયા 6 છે ને એ ગણમાં છે પણ 7 એ ગણમાં નથી, તેથી આપણે આ જોડ આપણી સાચી છે નહીં અને અહીંયા આપણે સ્ટોપ કરી દઈશું. અને આ જે આટલી જોડ મળી છે એ મને સંબંધ મળ્યો છે કોની વચ્ચેનો, y અને x ની વચ્ચેનો જે આ સંબંધ છે એના પરથી મને આટલી જોડીઓ મળી, જેને આપણે રિલેશન R કહીશું બરાબર. તો સંબંધ છે આ ગુણધર્મની રીતે છે, આ યાદીની રીતે છે અને આપણો પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે આ સંબંધને કિરણ આકૃતિ દ્વારા દર્શાવો. ચલો આપણે પહેલો પ્રશ્ન સોલ્વ કરી નાખીએ. પહેલાં આપણે R મેળવી લેવાનું. શું કરવાનું, રિલેશન R મેળવી લેવાનું યાદીની રીતે. તમને રકમમાં ગુણધર્મની રીત આપેલી હશે તેને આપણે યાદીની રીતમાં મેળવી લ્યો એટલે તમે કિરણ આકૃતિ આરામથી દોરી શકશો બરાબર. ચલો આપણે આ એ ગણ છે આપણો. ક્યાંથી ક્યાં વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત થાય છે તો કે એ ગણથી એ ગણ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત થાય છે. ચલો એ ગણમાં કેટલા ઘટક છે, 1 2 3 4 5 અને 6 ઘટક છે. એ ગણમાં કેટલા ઘટક છે, 1 2 3 4 5 અને 6 ઘટક છે. ચલો આપણે આ જોડને દર્શાવવાની છે. એક સાથે 2 બને છે કે જ્યારે x 1 હોય ત્યારે y શું મળે છે 2, તો એને એરો વડે દર્શાવી દેવું, જેને કિરણ વડે દર્શાવી દેવું બરાબર છે. ચલો પછી 2 સાથે 3 તો આ 2 સાથે 3 મળી ગયું. પછી 3 સાથે 4 એટલે આ 3 સાથે 4 મળી ગયું. 4 સાથે 5 તો આ xનો ઘટક 4 અને yનો ઘટક 5 મળી ગયો. 5 સાથે 6 એટલે xનો ઘટક 5 અને yનો ઘટક 6 મળી ગયો. હવે આ 6 ઘટક લેતા અહીંયા 7 મળે છે પણ એ ગણમાં 7 છે નહીં બરાબર, એટલે આપણે 7 લઈ શકીએ નહીં. તો આ આપણે કિરણ આકૃતિ વડે સંબંધને દર્શાવી દીધું. ઓકે, તો આ રીતે આપણે ગુણધર્મની રીત રકમમાં આપેલી હશે તેને પહેલાં આપણે યાદીની રીતમાં ફેરવું, પછી એનો ઉપયોગ કરીને આપણે એને કિરણની રીત વડે દર્શાવ્યું છે, કિરણ આકૃતિની રીત વડે દર્શાવ્યું બરાબર. તો આ રીતે આપણે સંબંધનો પહેલો જે પ્રશ્ન પૂછ્યો હતો કે કિરણ આકૃતિ દ્વારા દર્શાવો, જે આપણે દર્શાવી દીધું. ઓકે, ચલો બીજું છે આરનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવો. આરનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવો એ તો આપણે શોધતા આવડે છે એની વ્યાખ્યા પરથી. ઓકે, ચલો તો સૌથી પહેલાં આપણે શોધશું પ્રદેશ શોધશું બરાબર. પ્રદેશ શોધશું એટલે વિસ્તાર ઓટોમેટિક મળી જશે. ચલો પ્રદેશ એટલે શું, તો કે આપણે પ્રદેશની વ્યાખ્યા યાદ કરીએ. શું વ્યાખ્યા છે એની, તો કે જે સંબંધ છે R એમાં જે પેલો ઘટક છે એને આપણે પ્રદેશ કહીશું. વ્યાખ્યા શું છે કે જે સંબંધ R આપેલો છે એમાં જે જોડ આપેલી છે એમાં જે પેલો ઘટક છે એ આપણો પ્રદેશ થશે. ચલો પહેલા ઘટક લખી નાખીએ. જુઓ 1 2 3 4 અને 5 5 ઘટક આપણે મળ્યા. 1 2 3 4 અને 5. ચલો 6 પણ છે બરાબર. તો ચલો 5 ઘટક આપણે મળ્યા છે. 6 નથી આપેલું, 1 2 3 4 અને 5 6 આપણે લઈશું નહીં કારણ કે પ્રથમ ઘટકમાં આપેલું છે નહીં. તો આ આપણો પ્રદેશ. ઓકે, ચલો હવે બીજું શોધવાનું છે વિસ્તાર. પ્રદેશ જે હંમેશા ધ્યાન રાખજો, પ્રદેશ એટલે શું, તો કે આપણે જુઓ યાદીની રીતમાં સંબંધને ફેરવી નાખ્યું તો કેટલું આપણે સહેલું પડ્યું, કિરણ આકૃતિ દોરવી સહેલું પડ્યું. પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ શોધવું પણ ઇઝી પડશે બરાબર. ચલો હવે આપણે એનું મેળવશું વિસ્તાર. ચલો વિસ્તાર એટલે શું, તો કે એની વ્યાખ્યા યાદ કરી લઈએ. એની વ્યાખ્યા શું છે, તો કે જે સંબંધમાં જે ક્રમયુક્ત જોડ આપેલી છે એમાં જે બીજો ઘટક છે
એ આપણો વિસ્તાર થશે. તો બીજા ઘટક 2, 3, 4, 5 અને 6 કેટલા છે? 2, 3, 4, 5 અને 6 જે આપણો વિસ્તાર થશે. બરાબર. ચલો પછી આપણે સહપ્રદેશ મેળવીએ. તો સહપ્રદેશ એટલે શું? તો કે સહપ્રદેશ એટલે કે જે ગણ આપેલો છે એ થી એ હોય, એ થી બી હોય, તો જે બીજો ગણ આપેલો છે જેને આપણે સહપ્રદેશ કહીશું. સહપ્રદેશની વ્યાખ્યા આપણે શું જોઈ હતી કે એ થી બી વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કર્યો હોય તો જે બી ગણ છે એ આપણો સહપ્રદેશ છે. તો અહીંયા એ થી બી વચ્ચેની જગ્યાએ અહીંયા બીની બરાબર શું આપેલું છે? ગણ એ આપેલો છે. તો ગણ એ આપણો શું થશે? સહપ્રદેશ. તો ગણ એમાં શું આપેલા છે? 1 થી 6 ઘટક આપેલા છે. 3, 4, 5, 6 1 થી 6 ઘટકો આપેલા છે જે આપણું સહપ્રદેશ થયું. બરાબર. તો આપણે એને ગણ બી કહીશું. યાદ રાખવા માટે ગણ બી છે આપણો સહપ્રદેશ, જોડનો વાય ઘટક છે આપણો વિસ્તાર અને એક્સ ઘટક છે આપણો પ્રદેશ છે. બરાબર. આ ખાલી યાદ રાખવા માટે છે, આ લખવાનું હોતું નથી. એક્સ ઘટક છે આપણો પ્રદેશ, વાય ઘટક વિસ્તાર અને ગણ બી છે એ આપણો સહપ્રદેશ. આપણે એક વસ્તુ શીખ્યા હતા કે હંમેશા વિસ્તાર છે ને આવો હશે. તો ચલો આપણે ચેક કરી લઈએ કે શું વિસ્તાર છે એ સહપ્રદેશમાં આવે અથવા બંને ઇક્વલ છે, શું છે ને એ ચેક કરી લઈએ. આપણે આ વસ્તુ કીધું હતું મેં તમને કે યાદ રાખવાની છે. ચલો એ ચકાસી લઈએ, સાબિત કરી લઈએ કે શું આવું થાય છે. ચલો જોઈ લઈએ. વિસ્તારના ઘટક છે 2, 3, 4, 5, 6 એ સહપ્રદેશમાં હોવા જોઈએ. તો 2, 3, 4, 5 અને 6 એટલે વિસ્તારના બધા જ ઘટકો સહપ્રદેશમાં હોવાથી હું કહી શકું કે વિસ્તાર ઉપગણ સહપ્રદેશ. એટલે કે વિસ્તારના જે બધા જ ઘટકો છે એ સહપ્રદેશમાં હોવાથી આને આનો ઉપગણ કહી શકું છું. તો નીચે મેં જે નોંધ લખાવેલી હતી થિયરીમાં એ સાચી પડી છે. ક્યારેક ઇક્વલ પણ હશે અને ક્યારેક ઉપગણ પણ હશે. બરાબર. આ જ રીતે આપણે બધા જ દાખલાઓ જોવાના છે. જે એક્ઝામ્પલ આપેલા છે આપણે અને સ્વાધ્યાયના 2.2ના જે દાખલા આપેલા છે આ જ મેથડથી ગણવાના છે. તમને રકમમાં ગુણધર્મ સંબંધ આપેલો હશે યાદીની રીતે, એને આપણે પહેલાં ગુણધર્મની રીતે સંબંધ આપેલો હશે ને આપણે યાદીની રીતમાં ફેરવશું અને આપણે એને કિરણ આકૃતિ વડે દર્શાવશું અને એના પરથી આપણે પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ દર્શાવીશું. ઓકે. ચલો તો આજે હોમવર્કમાં શું કરવાનું છે? બધી થિયરી પાકી કરવાની છે, કારણ કે થિયરી આવડશે તો જ તમને આના દાખલા આવડશે. બરાબર. થિયરીમાં આટલું કે આ સંબંધ એટલે શું. બરાબર. જો મેં તમને કીધું હતું કે આ 2 છે એ એકનું પ્રતિબિંબ છે. કેમ? કારણ કે x બરાબર 1 મૂકતા y બરાબર 2 મળે છે. એટલે yની કિંમત તમને xની કિંમતની મદદથી મળશે. એટલે આપણે xનું પ્રતિબિંબ yને કીધું છે. બરાબર. જે ટોપિક છે પ્રતિબિંબવાળો પ્રદેશ, વિસ્તાર, સહપ્રદેશ, પછી એને 3 વડે દર્શાવાય છે. 3 રીતે દર્શાવી શકાય: ગુણધર્મ, યાદી અને કિરણ આકૃતિ વડે. તો બસ આટલું તમારે પાકું કરવાનું છે અને એક એક્ઝામ્પલ જોયું, વ્યવસ્થિત સમજી લેજો. કાંઈ પણ પ્રશ્ન હોય તો પૂછજો. બાકીના બીજા એક્ઝામ્પલ અને બીજા દાખલાઓ આપણે કાલે ગણશું. ત્યારે તમને સંબંધનો જે ખ્યાલ છે, જે તમને અન્ડરસ્ટેન્ડિંગ છે, કાલે ક્લિયર થઈ જશે. બરાબર. કે સંબંધ હકીકતમાં છે શું. ઓકે. એ કાલે ક્લિયર થઈ જશે. અત્યારે તમારે ખાલી આટલું પાકું કરવાનું છે આજે. ઓકે. થેન્ક યુ.